કે આવતીકાલે તારીખ 2 ઓગસ્ટના રોજ પપ્પાના જન્મદિવસે શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણીના એક પ્રકલ્પ જેનું નામ છે જ્ઞાન પ્રબુદ્ધિની એનો આપણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ અહીં શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સાંજે 4:30 યોજવા જઈ રહ્યા છીએ. આ પ્રોજેક્ટનો જે હેતુ છે, તે ધ્યેય છે, એ હતું કે રાજકોટમાં કેટલાય એવા વિદ્યાર્થીઓ છે, કેટલા એવા છોકરાઓ છે કે જેમને જે બેઝિક સુવિધાઓ જે નથી મળતી, છોકરાઓ છે તેજસ્વી મેધાવી છાત્રો છે અને સરકારી શાળામાં ભણે છે, પરંતુ આગળ એમના કરિયરના પ્રોસ્પેક્ટ્સ માટે એ વખતે તારીખ 2 ગુરુ પૂર્ણિમાના રોજ સાલ 2000ના મારા પિતા વિજયભાઈ રૂપાણી અને માતાશ્રી અંજલિબેન રૂપાણીએ આ પ્રોજેક્ટની સ્થાપના કરી અને એવા વિદ્યાર્થીઓને આજે એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી આપણે સિલેક્ટ કરીએ છીએ મેરિટ પ્રમાણે અને આપણી ટ્રસ્ટની ટીમ, બધા વોલન્ટિયર્સ, મમ્મી, એ લોકો એમના ઘરે જઈ અને એમની આર્થિક પરિસ્થિતિ અને એની સાથે સાથે કે ખરેખર કેટલી જરૂરિયાત છે વિદ્યાર્થીઓને તેનું અવલોકન કરી અને આપણે એ વિદ્યાર્થીઓને ધોરણ 8 થી ધોરણ 12 સુધી દત્તક લઈએ છીએ. આ તમામ વિદ્યાર્થીઓના ભણવાનો ખર્ચ એ તમામ શ્રી પૂજિત રૂપાણી અને હવે પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ ઉપાડે છે. કે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલ 415 બાળકો લાભાર્થી રહ્યા છે. 101 બાળકો એ એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાનું વિદ્વતા પ્રાપ્ત કરી છે. આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા હાર્દિક આમંત્રણને માન આપી અને કાલે આ કાર્યક્રમમાં પધારવાના છે. નમસ્કાર, હું ઋષભ વિજયભાઈ રૂપાણી અને અહીં અમારી શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના અમારા તમામ વોલન્ટિયર્સ, અમારી મજબૂત ટીમ સાથે આજે હું અવર રાજકોટના માધ્યમથી આપ સર્વેને એક મેસેજ આપવા આવ્યો છું. આપ બધા મારા પિતાશ્રી વિજયભાઈ રૂપાણીને કદાચ મારી ઉંમર 30 વર્ષ છે, પરંતુ મારાથી પણ વધારે સમયથી રાજકોટવાસીઓ ઓળખે છે. વિજયભાઈ અને રાજકોટ એ એકબીજાના પર્યાય જ છે, પરંતુ સ્પેશિયલી આજે હું આપની સમક્ષ એક મેસેજ આપવા આવ્યો છું કે આવતીકાલે તારીખ 2 ઓગસ્ટના રોજ પપ્પાના જન્મદિવસે શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણીના એક પ્રકલ્પ જેનું નામ છે જ્ઞાન પ્રબુદ્ધિની એનો આપણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ અહીં શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સાંજે 4:30 યોજવા જઈ રહ્યા છીએ. હું થોડું બેકગ્રાઉન્ડમાં આપને કહું તો જ્ઞાન પ્રબુદ્ધિની પ્રોજેક્ટ સાલ 2000થી આપણે શરૂ કર્યો અને આ પ્રોજેક્ટનો જે હેતુ છે, તે ધ્યેય છે, એ હતું કે રાજકોટમાં કેટલાય એવા વિદ્યાર્થીઓ છે, કેટલા એવા છોકરાઓ છે કે જેમને જે બેઝિક સુવિધાઓ જે નથી મળતી, છોકરાઓ છે તેજસ્વી મેધાવી છાત્રો છે અને સરકારી શાળામાં ભણે છે, પરંતુ આગળ એમના કરિયરના પ્રોસ્પેક્ટ્સ માટે એ વખતે તારીખ 2 ગુરુ પૂર્ણિમાના રોજ સાલ 2000ના મારા પિતા વિજયભાઈ રૂપાણી અને માતાશ્રી અંજલિબેન રૂપાણીએ આ પ્રોજેક્ટની સ્થાપના કરી અને એવા વિદ્યાર્થીઓને આજે એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી આપણે સિલેક્ટ કરીએ છીએ મેરિટ પ્રમાણે અને આપણી ટ્રસ્ટની ટીમ, બધા વોલન્ટિયર્સ, મમ્મી, એ લોકો એમના ઘરે જઈ અને એમની આર્થિક પરિસ્થિતિ અને એની સાથે સાથે કે ખરેખર કેટલી જરૂરિયાત છે વિદ્યાર્થીઓને તેનું અવલોકન કરી અને આપણે એ વિદ્યાર્થીઓને ધોરણ 8 થી ધોરણ 12 સુધી દત્તક લઈએ છીએ. આ તમામ વિદ્યાર્થીઓના ભણવાનો ખર્ચ એ તમામ શ્રી પૂજિત રૂપાણી અને હવે પૂજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ ઉપાડે છે અને એમને રાજકોટની ખ્યાતનામ શાળાઓમાં ભણાવવાનું બીડું આપણે ઝડપ્યું છે. અને આપને કહું, હું અને મારા વાઈફ બંને ધોળકિયા સ્કૂલમાં ભણ્યા. એ જ ધોળકિયા સ્કૂલમાં, એ જ મોદી સ્કૂલમાં આજે આ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો એમાંથી આપણે જેમ કહીએ ને કે તમે કોઈને લક્ષ્મીનું દાન કરો ને તો એ વપરાઈ જવાનું, પરંતુ વિદ્યાનું દાન કરશો ને તો ન એ માત્ર છાત્ર જ, પરંતુ એનો આખો પરિવાર એક તરી જાય છે. તો એ વિઝનથી મારા પિતાશ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રોજેક્ટની સ્થાપના કરી હતી અને અહીં અમારી ટીમના બધા સદસ્યો હાજર છે. અહીં અમુક લોકો હાજર નથી રહી શક્યા, પરંતુ આ બધાના અથાગ પ્રયત્નોથી અને હજી તો આનાથી આપણી 10-20 ગણી મોટી ટીમ છે, તે બધા વોલન્ટિયર્સનો પણ અમે આભાર માનીએ છીએ કે એ 2000થી લઈને 2026 આજે 26 વર્ષ અથાગ પ્રયત્નોથી જે ભાવિનભાઈ આપને ટ્રસ્ટના કોર્ડિનેટર છે, તો ભાવિનભાઈ વધુ ડિટેલમાં કહેશે કે કેટલા વિદ્યાર્થીઓ અને એમના પરિવારો આ પ્રોજેક્ટના લાભાર્થી છે. ઋષભભાઈ, આમ તો
જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટની સંપૂર્ણ જર્ની બતાવી છે. ખાસ કરીને હું આપને એ વિદિત કરવા માગું છું કે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલ 415 બાળકો લાભાર્થી રહ્યા છે, જેમાં અત્યારે ધોરણ 8થી ધોરણ 12 સુધીમાં ફ્લોર ઉપર 90 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એની ફલશ્રુતિના ભાગરૂપે કહું તો એબાઉટ 260 બાળકો ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરી અને એ સામાજિક પ્રવાહમાં જોડાઈ ગયા છે, પોતાના વ્યવસાયમાં જોડાઈ ગયા છે. એની ફલશ્રુતિમાં એડવાન્સમાં વાત કરું તો 101 બાળકો એ એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાનું વિદ્વતા પ્રાપ્ત કરી છે. એમાંના 4 બાળકો તો આઈઆઈટીમાં ગયા છે, 5 બાળકો સુરત એનઆઈટીમાં ગયા, એસયુ એનઆઈટીમાં. એટલે આ એની ફલશ્રુતિ છે. મેડિકલ ક્ષેત્રે 76 બાળકો અત્યારે અમારા પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થી રહ્યા છે. એમાંથી એમ્સમાં 1 બાળક છે, 4 બાળકો બીજા મેડિકલમાંથી થયા છે. MS ENT છે, કોઈ MS ઓર્થો છે, જનરલ ફિઝિશિયન થયા છે. આ અમારી મેડિકલની એન્જિનિયરિંગની ફલશ્રુતિ છે. સાથે તમને કહું, વ્યવસાયલક્ષી જેને આગળ વધવું છે, MBA BBA એમાં પણ આગળ વધ્યા છે. કોમર્સમાં આગળમાં વધવું હોય તો એમાં સપનું હોય છે CA બનવાનું. તમને કહેતા આનંદ થાય છે કે અમારે આ જ પ્રોજેક્ટના 3 લાભાર્થી બાળકો CA બની ગયા છે. એબ્રોડ પણ આજે ગુજરાતની બહાર આપણું નામ રોશન કર્યું છે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટનું. એટલે આ અમારી ફલશ્રુતિ રહી છે, જેમાં ઋષભભાઈએ વાત કર્યું એમ શ્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, સર્વે કમિટી મેમ્બર્સ, ટ્રસ્ટીશ્રીઓ, વોલેન્ટિયર્સ, આ બધા ટીચર્સ, અમારો સ્ટાફ બધાનો અથાગ પ્રયત્ન રહ્યો છે. અને ખાસ કરીને આ બાળકોને જ્યારે અમારે પસંદ કરવાના હોય છે ત્યારે ઘણી બધી શિક્ષણ શાળાઓ પણ, શૈક્ષણિક સંસ્થાઓ પણ અમને આ બાબતે અમને હેલ્પ કરતી હોય છે. ત્યારે આ પ્રોજેક્ટ આખો બળવત્તર બન્યો છે અને એનો ખૂબ આનંદ છે કે આવતીકાલે આ નવા જે ધોરણ 8માં બાળકો સિલેક્ટ થયા છે, 20 બાળકો, એનો દીક્ષા ગ્રહણ કાર્યક્રમ આયોજિત છે. જેમ ઋષભભાઈએ કીધું એમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના છે. તો આજે અમે આ સંપૂર્ણ કોર ટીમ આ પ્રોગ્રામને એકદમ સરસ રીતે રજૂ થઈ શકે એના માટે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. થેન્ક યુ. આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા હાર્દિક આમંત્રણને માન આપી અને કાલે આ કાર્યક્રમમાં પધારવાના છે. સાથે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા રાજકોટના મેયર શ્રી નેહલભાઈ શુક્લ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, પ્રદ્યુમનભાઈ વાંઝા મંત્રીશ્રી અને ટ્રસ્ટના ચેરપર્સન અંજલીબેન રૂપાણી, આ તમામ લોકો હાજર રહેશે. અને આપના માધ્યમથી રાજકોટવાસીઓને કહેવા માગું છું કે આપ સર્વે પણ અમને આશીર્વાદ આપવા અને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ માટે કાલે 4 વાગે અહીંયા અટલ બિહારી વાજપેયીજી ઓડિટોરિયમમાં આપ હાજર રહો અને આપ બધાના આશીર્વાદ અમને મળે એવી જ પ્રાર્થના.